નમસ્કાર મિત્રો, આજે આપણે પીઓ ગાઈડ 2ના લેક્ચરની અંદર ઇન્સ્યોરન્સ વિશે અભ્યાસ કરીશું કે ઇન્સ્યોરન્સ. તો ક્લોઝ નંબર 76ની અંદર આપણને ડિસ્ક્રિપ્શન આપવામાં આવેલું છે કે વિભિન્ન લેટર પોસ્ટની શ્રેણીઓમાંથી ફક્ત લેટરને જ વીમાકૃત કરીને મોકલી શકાય છે. લેટર પોસ્ટની કેટલી પણ શ્રેણીઓ છે તેમાંથી ફક્ત કોને? લેટરને જ તમે ઇન્શ્યોર્ડ કરીને મોકલી શકો છો. બીજું કે ઇન્શ્યોર્ડ લેટર સેવા તમામ દેશો માટે ઉપલબ્ધ નથી. બરાબર. કેટલાક કિસ્સાઓમાં ઇન્સ્યોરન્સ સર્વિસ ફક્ત સરફેસ માર્ગે જ ઉપલબ્ધ છે. બીજું કે એવા દેશોને છોડીને કે જે લેટર પોસ્ટ દ્વારા ચાર્જ યોગ્ય સામાનનો સ્વીકાર કરે છે, ઇન્શ્યોર્ડ લેટરમાં કસ્ટમ ડ્યુટીને પાત્ર આર્ટિકલ ન હોવા જોઈએ. ઇન્શ્યોર્ડ લેટરમાં કસ્ટમ ડ્યુટીને પાત્ર કે જેના પર કસ્ટમ ડ્યુટી લાગે એવા આર્ટિકલ હોવા જોઈએ નહીં. જ્યારે ચાર્જ યોગ્ય સામાન્ય ઇન્શ્યોર્ડ લેટર દ્વારા મોકલવામાં આવે તો તેની સાથે શું હોવું જોઈએ? કસ્ટમ ડિક્લેરેશન હોવું જોઈએ. તેના પછી 77 નંબરનો ક્લોઝ છે, ઇન્શ્યોર્ડ વેલ્યુ એન્ડ ઇન્સ્યોરન્સ ફોર ઇનલેન્ડ ટ્રાન્ઝિટ, મતલબ વીમાકૃત મૂલ્ય અને ઇનલેન્ડ ટ્રાન્ઝિટ માટે વીમો. તો કેટલીક મહત્તમ રકમ સુધી લેટરનો વીમો કરી શકાય છે. તે ડેસ્ટિનેશન અને માર્ગ મુજબ અલગ અલગ હોય છે. મતલબ કેટલી મેક્સિમમ વેલ્યુ સુધી તમે વીમો કરી શકો તેનો આધાર ડેસ્ટિનેશન અને તેના માટે અપનાવવામાં આવતો માર્ગ કે કયા રૂટના માધ્યમથી તમે તેનું ટ્રાન્સમિશન કરો છો તેના પર હોય છે. બીજું, ભારત માટે વીમોની મહત્તમ મર્યાદા ઇન્ડિયા માટે કેટલા રૂપિયા છે? 10,000 રૂપિયા. બરાબર છે. જો ડેસ્ટિનેશન દેશ માટે વીમા સેવા ઉપલબ્ધ નથી, મતલબ આપણે જ્યાં મોકલવા માંગીએ છીએ તે કન્ટ્રીની અંદર ઇન્સ્યોરન્સ સર્વિસ ઉપલબ્ધ નથી, તો આર્ટિકલ ફક્ત ઇનલેન્ડ ટ્રાન્ઝિટ માટે જ વીમો કરી શકાય છે. મતલબ તમે ઇન્ડિયાની અંદર જ્યાં સુધી ટ્રાન્ઝિટ થાય ત્યાં સુધી તમે તેનો વીમો કરી શકો છો, પાછી કરી શકતા નથી. અબ્રોડમાં તો સેવા ઉપલબ્ધ હોતી નથી. વત્તા કે ભારતની અંદર આવા આર્ટિકલોને ઇન્શ્યોર્ડ લેટર માનવામાં આવશે અને ભારતની સરહદની બહાર એને રજિસ્ટર્ડ લેટર માનવામાં આવશે. બરાબર, આ ખાસ યાદ રાખવાનું. ભારતની અંદર આવા આર્ટિકલને ઇન્શ્યોર્ડ લેટર માનવામાં આવશે, જ્યારે ભારતની સરહદની બહાર તેને રજિસ્ટર્ડ લેટર માનવામાં આવશે. અને આવા કિસ્સાઓમાં પોસ્ટ ઓફિસની જવાબદારી નુકસાનના સ્થળ પર આધાર રાખે છે. શાના પર આધાર રાખે છે? નુકસાનના સ્થળ પર આધાર રાખે છે. બરાબર. બીજું, ઓફિશિયલ ડોક્યુમેન્ટમાં આર્ટિકલના ડિસ્પેચના સંકેતને નિર્ણાયક પ્રમાણ માનવામાં આવશે. મતલબ જો આર્ટિકલને ડિસ્પેચ કર્યો છે એવું ઓફિશિયલી બતાવતો હશે તેને નિર્ણાયક માનવામાં આવશે કે આર્ટિકલ ભારતીય ક્ષેત્રની બહાર ચાલ્યો ગયેલ છે જ્યાં સુધી તેનાથી વિપરીત સાબિત ના થાય. બરાબર છે. મતલબ તેના આપણા ઓફિશિયલ આર્ટિકલ છે એનું બુકિંગ થઈ ગયું, એને ટ્રેકિંગ પણ કર્યું આપણે, અને ટ્રેકિંગમાં બતાવે છે કે ઇન્ડિયાની બહાર ગયો છે, તો ત્યારે માની લેવાનું કે ઇન્ડિયાની બહાર ગયો છે જ્યાં સુધી તમે એને સાબિત કરી ના શકો કે ગયો નથી. બરાબર છે. હવે સામગ્રીના મૂલ્યથી વધુ મૂલ્ય માટે કોઈ આર્ટિકલનો વીમો કરવો જોઈએ નહીં. મતલબ આર્ટિકલની અંદર જે પણ વસ્તુ છે તેનાથી વધારે મૂલ્ય, ધારો કે આર્ટિકલની અંદર 50,000 રૂપિયાની કિંમતની વસ્તુ છે તો એનો ઇન્સ્યોરન્સ તમે 50,000 રૂપિયા સુધીનો જ કરી શકો છો, તેનાથી વધારાનો કરી શકો નહીં. બરાબર છે. બીજું કે આ ક્લોઝમાં વર્ણન કરેલા કિસ્સાઓને છોડીને સામગ્રીના મૂલ્યથી ઓછા મૂલ્ય માટે વીમો કરી શકો છો, પરંતુ વધુ મૂલ્ય માટે વીમો કરી શકતા નથી. ઓછા મૂલ્ય માટે તમે શું કરો? વીમો કરવો હોય તો કરી શકો છો, વધારેનો કરી શકતા નથી. મતલબ આર્ટિકલમાં જે વસ્તુ છે તેનાથી ઓછા મૂલ્ય માટે કરી શકો પણ વધુ માટે કરી શકતા નથી. બરાબર, આ ખાસ યાદ રાખવાનું. તેના પછી આપણે ક્લોઝ નંબર 78, કમ્પલસરી ઇન્સ્યોરન્સ એન્ડ ઇન્સ્યોરન્સ ફોર ફૂલ વોલ્યુમ. બરાબર છે. મતલબ ફરજિયાત વીમો અને પૂર્ણ મૂલ્ય માટે વીમો. મતલબ એવા આર્ટિકલો કે જેનો ફરજિયાત વીમો લેવાનો છે વત્તા તેની અંદર રહેલી વસ્તુ છે કે જેનો પૂર્ણ ઇન્સ્યોરન્સ લેવાનો છે કે એની કિંમત બરાબરનું, તેવી વસ્તુઓ કઈ છે તેનો અભ્યાસ આપણે ક્લોઝ નંબર 78માં કરીશું મિત્રો. તો
સિક્કા હોય, બુલિયન હોય, બેંક નોટ હોય, કરન્સી નોટ હોય. બરાબર, કરન્સી નોટ એટલે આપણી જે આ ચલણી નોટો છે તે. બીજું, ગ્રાહકને ચૂકવવા પાત્ર સિક્યુરિટી. બરાબર, સિક્યુરિટી વિશે તમે કદાચ જો જાણતા હોય તો સ્કેમ 1992 સિરીઝ, બરાબર, તમે સાંભળ્યું હશે હર્ષદ મહેતાજીને, કે તેમાં એક નોટ હોય સિક્યુરિટીની અને એના આધારે ટ્રાન્ઝેક્શન થતું હતું. એવી જ પેડ સિક્યુરિટી હોય, તેનો વીમો કરવાનો હોય. ચેક પ્લેટિનમ હોય, ચેક હોય પ્લેટિનમ હોય, પથ્થર હોય પ્રિસિયસ, જ્વેલરી હોય, અને સોના કે ચાંદી જેવી વસ્તુઓ ધરાવતા આર્ટિકલ ફક્ત તેના વીમો કરાવ્યા પછી જ વિદેશી પોસ્ટ દ્વારા ટ્રાન્સમિશન માટે એક્સેપ્ટ કરવામાં આવશે. શું મિત્રો? સિક્કો, બુલિયન, બેંક નોટ, કરન્સી નોટ, ચેક હોય, પ્લેટિનમ હોય, કિંમતી પથ્થર હોય, જ્વેલરી હોય કે સોના કે ચાંદી જેવી વસ્તુઓના બનેલા આર્ટિકલો હોય તો તેનો વીમો કર્યા પછી જ ટ્રાન્સમિશન માટે પોસ્ટ કરી શકો છો. અને આ સિક્યુરિટી એક પ્રકારની નોટ આપેલી હોય કે આટલાની તમને ડિપોઝિટ અંદર જમા કરેલી છે અને આ તમારી જવાબદારી માટેની એક નોટ છે અને સિક્યુરિટી કરવામાં આવે છે. બરાબર, સ્કેમ 1992 સિરીઝ હતી આપણી, જેમાં હર્ષદ મહેતાજી આના આધારે જ બધો ખેલ કરી ગયા હતા. બરાબર, જેબ में मनी होनी चाहिए, कुंडली में भले शनि हो या ना हो. એવી જ રીતે આપણે તૈયારી હોવી જોઈએ. તૈયારી હશે તો આપણે પીએ બની જઈશું. બરાબર, પોસ્ટલ આસિસ્ટન્ટ ભાવી બનવું છે તો પ્રિપેરેશન્સ ફરજિયાત જોઈશે. લાકડા તોડ. બીજું કે બેંક નોટો, કરન્સી નોટો, સોનાના સિક્કા, બુલિયન વાળા ઇન્શ્યોર્ડ લેટરોના કિસ્સામાં આર્ટિકલને સામગ્રીના વાસ્તવિક મૂલ્ય માટે ઇન્શ્યોર કરવો જોઈએ. મતલબ આર્ટિકલની અંદર બેંક નોટો છે, કરન્સી નોટો છે કે સોનાના સિક્કા છે કે બુલિયન છે, તો તેવા આર્ટિકલને તેની વાસ્તવિક કિંમત જેટલો જ ઇન્સ્યોરન્સ કરવો જોઈએ. બરાબર છે. ઉપર વર્ણન જે કર્યું છે આપણે, એવા આર્ટિકલ જો કોઈ એવા દેશને મોકલવામાં આવે કે જે ઇન્સ્યોરન્સ સેવા ઉપલબ્ધ નથી તો તેને રજિસ્ટર્ડ આર્ટિકલના રૂપમાં મોકલી શકાય. વત્તા ફક્ત ઇનલેન્ડ ટ્રાન્ઝિટ માટે જ વીમો કરી શકાય છે. ઇનલેન્ડ ટ્રાન્ઝિટ મતલબ ભારતની સરહદની અંદર, ભારતની સરહદમાં તમે તેનો ઇન્શ્યોર્ડ કરી શકો છો. ભારતની બહાર જો એ દેશમાં ઇન્સ્યોરન્સ સેવા ઉપલબ્ધ નથી તો ત્યાં ફક્ત એને શું ગણવામાં આવશે? રજિસ્ટર્ડ લેટર જ ગણવામાં આવશે. બરાબર છે. આપણે અહીંયા ઇન્સ્યોરન્સ કર્યું અને બીજા દેશમાં ઉપલબ્ધ નથી તો એ સેવા ઉપલબ્ધ નથી. વત્તા એ આર્ટિકલનું નુકસાન જો ઇંગ્લેન્ડની ભારતની સરહદમાં થાય છે તો જ ક્લેમ ચૂકવવામાં આવશે. બહાર થાય છે તો જે ઓર્ડિનરી ચૂકવવામાં આવતું હોય તે જ મળશે. આ ખાસ ધ્યાન રાખો. હવે મિત્રો, ક્લોઝ નંબર 79 પોસ્ટેજ અંગેનો અભ્યાસ આપણે કરીશું. તો લેટર, તો ઇન્શ્યોર્ડ લેટર ઉપર ટ્રાન્સમિશનની રીત મુજબ, ઇન્શ્યોર્ડ લેટર ઉપર ટ્રાન્સમિશનની રીત મુજબ સાધારણ પોસ્ટેજ ચાર્જ, રજિસ્ટ્રેશન ચાર્જ અને ઇન્સ્યોરન્સ ફી લેવામાં આવશે. બરાબર છે. ઓર્ડિનરી પોસ્ટેજ ચાર્જ, રજિસ્ટ્રેશન ચાર્જ અને ઇન્સ્યોરન્સ ફી લેવામાં આવશે. બરાબર છે. જ્યારે રજિસ્ટર્ડ લેટરોને ફક્ત ઇનલેન્ડ ટ્રાન્ઝિટ માટે જ ઇન્શ્યોર કરવામાં આવે તો એમાં દર્શાવેલો ચાર્જ ચૂકવવા પાત્ર હોય છે, પરંતુ ઇન્સ્યોરન્સ રેટ ફક્ત ઇનલેન્ડ રેટ પર લેવામાં આવશે. મતલબ ભારતની સરહદની અંદર જે રેટ લાગુ હોય એ જ લેવામાં આવશે, બહાર માટેનો લેવામાં આવતો નથી. બીજું કે તમામ ચાર્જ ફુલ્લી પ્રીપેડ હોવા જોઈએ, પૂર્ણ રીતે પ્રીપેડ હોવા જોઈએ. અનપેડ અને અપૂરતી ચૂકવણીવાળા આર્ટિકલોને ઇન્સ્યોરન્સ માટે સ્વીકાર કરવામાં આવશે નહીં. બરાબર છે. ઇન્સ્યોરન્સ કરવું છે તો તમારે ફુલ્લી પેઇડ હોવો જોઈશે. હવે ક્લોઝ 80 ની અંદર આપણે એના ડાયમેન્શન વિશેનો અભ્યાસ કરીશું મિત્રો. તો ઇન્શ્યોર્ડ લેટરના ડાયમેન્શન લેટરને સમાન મર્યાદાઓને આધીન હોય છે. બરાબર. ઇન્શ્યોર્ડ લેટર ડાયમેન્શન કોના બરાબર? લેટર ડાયમેન્શન બરાબર હોય છે મિત્રો. વત્તા ઇન્શ્યોર્ડ લેટરના મેક્સિમમ વેટ
આપણને 81 નંબરના ક્લોઝમાં બતાવવામાં આવેલું છે કે જેની અંદર ઇન્શ્યોર્ડ લેટરનું મહત્તમ વજન મેક્સિમમ વેઇટ કેટલું છે 2 કિલોગ્રામ બરાબર છે. હવે આપણે એની મેકઅપ મતલબ બનાવટ વિશેનો અભ્યાસ 82 નંબરના ક્લોઝમાં કરીશું જેની અંદર સબક્લોઝ એ ઇન્શ્યોર્ડ લેટર્સ. તો એની અંદર સબક્લોઝ એની અંદર પોઈન્ટ નંબર 1 છે કે પરબિડિયા કે પેકિંગ મજબૂત હોવું જોઈએ અને તેની ઉપર સીલ લગાવેલો હોવો જોઈએ. શું? પરબિડિયું કે પેકિંગ મજબૂત હોવું જોઈએ અને તેના ઉપર સીલ લગાવેલો હોવો જોઈએ. વત્તા પરબિડિયું એક ટુકડામાં જ બનાવવું જોઈએ. મતલબ પરબિડિયું ટુકડામાં હોવું જોઈએ નહીં, ખાલી એ સિંગલ પીસ હોવું જોઈએ. બરાબર છે. બીજું, પૂર્ણ રીતે પારદર્શી પરબિડિયા કે પેકિંગ જેમાં પારદર્શી પેનલ હોય, ટ્રાન્સપરન્ટ પેનલ હોય, તો પરબિડિયા જેની સીમાઓ રંગની હોય તેનો ઉપયોગ પ્રતિબંધિત છે. મતલબ એવા પરબિડિયા કે જેની બોર્ડર કલરફુલ છે તે પ્રતિબંધિત છે મિત્રો. હવે ડાયમેન્શન તો કેટલું છે 64 × 38 mm, સર્કલ ડાયામાં 4 mm બરાબર છે. એનો સબક્લોઝ સેકન્ડનો અભ્યાસ કરીએ તો પરબિડિયાના તમામ છેડાઓને નિયંત્રિત રાખવા માટે, મતલબ પરબિડિયાના તમામ છેડાને નિયંત્રિત રાખવા માટે, કંટ્રોલમાં રાખવા માટે પૂરતી સંખ્યામાં સીલ લગાવવો જોઈએ અને સીલ એટલા દૂર હોવા જોઈએ કે પરબિડિયા કે સીલને બહારથી અને જોઈ શકાય તેવી ક્ષતિ વગર સામગ્રીને શોધી શકો નહીં. સીલ કેવી રીતે લગાવવા જોઈએ મિત્રો? સીલ આવી રીતે લગાવવા જોઈએ કે સામગ્રીને અંદરથી જોઈ શકાય નહીં. બરાબર. બીજું, સીલ એક જ પ્રકારના વેક્સ એટલે કે મીણ, શીશા કે કોઈ અન્ય અસરકારક સાધનથી હોવા જોઈએ કે જેમાં એક વિશેષ સમાન ડિઝાઇન કે મોકલનારનું ચિહ્ન હોય. મતલબ એક યુનિફોર્મિટી જળાવવી જોઈએ, સમાનતા જળવાવી જોઈએ. બરાબર છે. તો જ તેમાં છેડછાડ થઈ છે એ તમે શોધી શકો. જો સમાનતા નથી તો છેડછાડ ખબર પડે નહીં. બરાબર છે. એક સિમ્પ્લિસિટી જળવાયેલી હોય, એક પ્રકારનું હોય ને એમાં ક્યાંક થોડું ઘણું ડેમેજ થયું હોય તો ખબર પડે કે ભાઈ આમાં ડેમેજ, આ પીસમાં ડેમેજ થયું છે, બાકી ખબર પડે નહીં મિત્રો. બરાબર. એટલે સીલ એક જ પ્રકારનું હોવું જોઈએ અને એક જ પ્રકારના સિમ્બોલમાં હોવું જોઈએ. બીજું કે સીલિંગ માટે એક સિક્કાનો ઉપયોગ કરી શકાતો નથી. મોકલનારના સાધનમાં ફક્ત સીધી, વાંકી કે ઘુમાવદાર રેખાઓ, કઈ સીધી, વાંકી કે ઘુમાવદાર રેખાઓ સામેલ થઈ શકતી નથી કે જેનું આસાનીથી અનુકરણ કરી શકાય. મતલબ તમે જેનું સિમ્પલ રીતે ફોલોઅપ કરી શકો તેવી રેખાઓ સામેલ થઈ શકે નહીં. જેને તમે કોપી કરવા માટે તકલીફ પડે, મુશ્કેલી અનુભવો એવી જ રેખાઓ તમે ઉપયોગ કરી શકો છો. બરાબર છે. બીજું કે સીલ પૂર્વ ચૂકવણી માટેની પોસ્ટલ ટિકિટ, પોસ્ટ સર્વિસ અને ઓફિશિયલ સર્વિસ લેબલને એવી રીતે લગાવવા જોઈએ કે પરબિડિયા કે પેકિંગને નુકસાન છુપાવવા માટે કામ ના કરવામાં આવે. મતલબ સીલ કરો કે પોસ્ટલની ટિકિટો કે અન્ય કોઈ પણ લેબલનો ઉપયોગ એટલા માટે નહીં કરવાનો કે પરબિડિયા કે પેકિંગને નુકસાન થયું છે એને તમે છુપાવવા માટે ઉપયોગ કરવાનો નહીં. એવરીથિંગ શુડ બી ટ્રાન્સપેરન્ટ. આપણું કાર્ય હંમેશા પારદર્શક હોવું જોઈએ, શંકાના દાયરામાં આવવું જોઈએ નહીં. એવી રીતે પેકિંગ કરવું જોઈએ, એવી રીતે સીલિંગ કરવું જોઈએ, એવી રીતે વેક્સ. બરાબર મીણ. બીજું કે ઇન્શ્યોર્ડ લેટર જેના બહારનો દેખાવ બોક્સ જેવો છે તેણે બીજી એક્સ્ટ્રા શરતો, કન્ડિશન્સ પણ ફિલઅપ કરવાની છે. કઈ? તો તે લાકડા, મેટલ કે પ્લાસ્ટિકના હશે અને જરૂરિયાત મુજબ મજબૂત હશે, હાર્ડ હશે. લાકડાના બોક્સની દિવાલોની લઘુત્તમ જાડાઈ, આ પૂછાયેલો ક્વેશ્ચન છે મિત્રો, 8 mm હશે. સરનામા ધારકનું સરનામું, ઇન્શ્યોર્ડ મૂલ્યનું ડિક્લેરેશન, ઓફિશિયલ સ્ટેમ્પ લગાવવા માટે બોક્સને ઉપર અને નીચેથી સફેદ કાગળથી કવર કરવા જોઈએ. બરાબર. શું? એડ્રેસીનું એડ્રેસ, ઇન્શ્યોર્ડ વેલ્યુનું ડિક્લેરેશન, ઓફિશિયલ સ્ટેમ્પ, આ બધું લગાવવા માટે બોક્સને ઉપર અને નીચેથી સફેદ કાગળથી કવર કરવા
જોઈએ. બરાબર છે. તેના પછી આપણે મેથડ ઓફ એડ્રેસિંગ એન્ડ ઇન્ડિકેશન ઓફ ઇન્સ્યોર્ડ વેલ્યુ અંગેનો અભ્યાસ 83 નંબરના ક્લોઝમાં કરીશું. મતલબ સરનામું લખવાની રીત અને ઇન્સ્યોર્ડ મૂલ્યનો નિર્દેશ ઇન્ડિકેશન આનો અભ્યાસ આપણે કરીએ તો તેના સબક્લોઝ એ ની અંદર સરનામું લખવાની રીત મેથડ ઓફ એડ્રેસ માટે સામાન્ય શરતો સિવાય કેટલીક શરતો ઇન્સ્યોર્ડ આર્ટિકલ પર પણ લાગુ પડે છે. કઈ કઈ? તો આર્ટિકલોની આદ્યાક્ષરો પર માટે સંબંધિત પર લાગુ પડે, ઇનિશિયલ્સ પર લાગુ પડે. સરનામામાં એડ્રેસમાં કોઈ પણ ભૂસવામાં આવેલ કે સુધારો હોવો જોઈએ નહીં. મતલબ સરનામામાં કોઈ પણ પ્રકારનું ઇરેઝિંગ કાં તો કોઈ પણ પ્રકારનું એડિશન હોવું જોઈએ નહીં. કોઈ પણ પ્રકારનું તમે એમાં સુધારો વધારો કરી શકતા નથી. સરનામું પેન્સિલથી લખવું જોઈએ નહીં. આ ખાસ યાદ રાખજો. બરાબર છે. બીજું કે ભૂસાય નહીં તેવું હોવું જોઈએ. પેન્સિલ કે કોપી કરવાની પેન્સિલની પરવાનગી નથી. બરાબર છે. અને સરનામું આર્ટિકલની ઉપર જ લખવું જોઈએ. ક્યાં લખવાનું? આર્ટિકલની ઉપર જ સરનામું લખવું જોઈએ મિત્રો. બીજું સબક્લોઝ બી ની અંદર ઇન્સ્યોર્ડ મૂલ્યને કવર કરવાનું જે સરનામું છે તેને ટોપ પર, શીર્ષ પર શબ્દો અને અંકોમાં શાહીથી ઇન્સ્યોર્ડ વેલ્યુ લખવી જોઈએ. બરાબર છે. ઇન્સ્યોર્ડ મૂલ્યને લખવા માટે શાનો ઉપયોગ કરવાનો? તો રોમન અક્ષરો અને અરબી અંકોનો ઉપયોગ કરવો જોઈએ. ઇન્સ્યોર્ડ વેલ્યુને શબ્દોના અંકોમાં લખવી જોઈએ, વત્તા તેને લખવા માટે રોમન અક્ષર અને અરબી અંકોનો ઉપયોગ કરવો જોઈએ. બીજું કે ત્યાં સુધી ઇન્સ્યોર્ડ આર્ટિકલ ડાયમેન્શનની અંદર છે, કયા? ક્લોઝ 80 ના, તો તેને ડિસ્પેચ માટે સ્વીકાર કરવામાં આવશે નહીં જો લખાણ અને સીલોથી ઢંકાયેલ છે અને તેને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે પોસ્ટ ઓફિસ દ્વારા ઓફિશિયલ લેબલ લગાવવા કે સૂચના માટે કોઈ જગ્યા છોડવામાં આવેલી નથી, તો આર્ટિકલ સ્વીકાર કરવામાં આવશે નહીં. બરાબર. હવે સબ ક્લોઝ 84 ની અંદર મિત્રો મેનર ઓફ પોસ્ટિંગ મતલબ પોસ્ટિંગ કરવાની રીત અંગેનું વર્ણન કે આપણને તેની રીત દર્શાવવામાં આવેલી છે કે તેનો અભ્યાસ કરીએ આપણે. તો ઇન્સ્યોર્ડ પોસ્ટ દ્વારા ડિસ્પેચના હેતુ માટે આર્ટિકલને ઇન્સ્યોર્ડ સ્વીકાર કરવા માટે અધિકૃત ઓથોરાઇઝ પોસ્ટ ઓફિસના કાઉન્ટર પર રજૂ કરવું પડશે એને. બરાબર છે. તમારે એને ઇન્સ્યોર્ડ કરવું છે તો ઓફિશિયલ જે પોસ્ટ ઓફિસનું કાઉન્ટર હશે ઓથોરાઇઝ ત્યાં રજૂ કરવું પડશે. બીજું કે મોકલનારે આર્ટિકલ માટે રિસિપ્ટ આપવામાં આવશે કે જેમાં રકમ દર્શાવવામાં આવશે કે જેના માટે આર્ટિકલનો શું કરવામાં આવ્યો છે? વીમો કરવામાં આવ્યો છે, ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યો છે. હવે લાયબિલિટી ઓફ પોસ્ટ ઓફિસ એન્ડ પેમેન્ટ ઓફ ઇન્ડિમિનિટી ક્લોઝ 85 મતલબ પોસ્ટ ઓફિસની જવાબદારી અને ક્ષતિપૂર્તિની ચૂકવણી તે અંગેનો અભ્યાસ કરીએ મિત્રો આપણે. તો ક્લોઝ 85 ના સબ ક્લોઝ એ માં ઇન્સ્યોર્ડ આર્ટિકલની સામગ્રીને નુકસાન થાય, ક્ષતિ માટે વળતર ચૂકવવાને પાત્ર છે. વળતરની રકમ કેટલી હશે મિત્રો? તો વાસ્તવિક નુકસાન કે ક્ષતિ બરાબર હશે, જેટલું ડેમેજ થયું હશે એટલું, કાં તો જે રિયલ વેલ્યુ છે એના બરાબર હશે. નુકસાનની રકમની ગણતરી કરવામાં અપ્રત્યક્ષ નુકસાન પર વિચાર કરવામાં આવતો નથી. બરાબર. ઇનડાયરેક્ટ કોઈ નુકસાન થયું છે તો એને કેલ્ક્યુલેટ કરવામાં આવતું નથી. ઇનલેન્ડ ટ્રાન્ઝિટ માટે ઇન્સ્યોર્ડ આર્ટિકલને નુકસાન, ઇનલેન્ડ ટ્રાન્ઝિટ માટે આર્ટિકલને નુકસાન જો ભારતની બહાર થાય છે તો વળતર અગાઉ કીધું એમ ફક્ત રજિસ્ટર્ડ આર્ટિકલ માટે ચૂકવવામાં આવતું હોય એટલું જ કોમ્પેન્સેશન મતલબ વળતર ચૂકવવામાં આવશે. કોઈ પણ ઇન્સ્યોર્ડ આર્ટિકલ ખોવાઈ જાય કે તેના સામગ્રીને સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત મતલબ ડેમેજ થાય તો એવી કન્ડિશનમાં પોસ્ટેજ ચાર્જનું રિફંડ પણ આપવામાં આવે છે. બરાબર. ખોવાઈ જાય છે કે ટોટલી ડેમેજ થાય છે તો આવી કન્ડિશનમાં પોસ્ટેજ ચાર્જનું રિફંડ આપવામાં આવે છે. પરંતુ ઇન્સ્યોરન્સ ચાર્જ કોઈ પણ પરિસ્થિતિમાં આપવામાં આવતો નથી. બરાબર.
ઇન્સ્યોરન્સ ચાર્જ કોઈ પણ પરિસ્થિતિમાં આપવામાં આવતો નથી. શું આપવામાં આવે છે? ફૂલ્લી ડેમેજ કન્ડિશનમાં રજિસ્ટ્રેશન ચાર્જ, પોસ્ટેજ ચાર્જ, પણ ઇન્સ્યોરન્સ ચાર્જ આપવામાં આવતો નથી. જો આર્ટિકલને રીડાયરેક્ટ કરવામાં આવે છે તો આઉટવર્ડ જર્નીથી અલગ માર્ગ દ્વારા, શું આઉટવર્ડ જર્નીથી અલગ માર્ગ દ્વારા મીન્સ અલગ રૂટ દ્વારા મૂળ દેશ ઓરિજિન કન્ટ્રીમાં પરત કરવામાં આવે છે. અને જો નવા ડેસ્ટિનેશન કે નવા માર્ગ માટે મેક્સિમમ ઇન્શ્યોર્ડ વેલ્યુ થી ઓરિજિનલ ઇન્શ્યોર્ડ વેલ્યુ ઓછું છે તો નુકસાન બીજા ટ્રાન્સમિશન દરમિયાન થાય છે તો વળતરની મર્યાદા મિનિમમ ઇન્શ્યોર્ડ વેલ્યુ સુધી લિમિટમાં રહેશે. ફરીથી સમજી લો, જો કોઈ આર્ટિકલને રીડાયરેક્ટ કરવામાં આવે છે, હવે તેની આઉટવર્ડ જર્ની અલગ માર્ગ દ્વારા મૂળ દેશમાં કરવામાં આવે છે અને જો નવા ડેસ્ટિનેશન કે નવા માર્ગ માટે જે ઓરિજિનલ ઇન્શ્યોર્ડ વેલ્યુ હતી તેનાથી ઓછું વેલ્યુ થાય છે ઇન્સ્યોરન્સનું અને નુકસાન બીજા માર્ગ દરમિયાન થાય છે તો વળતર મતલબ કમ્પેન્સેશન ઓછા મૂલ્ય સુધી જ આપવામાં આવશે. મતલબ જે મિનિમમ વેલ્યુ હશે બેમાંથી ઇન્સ્યોરન્સની એટલું ચૂકવવામાં આવશે, પેમેન્ટ કરવામાં આવશે. કોઈ વીમાકૃત આર્ટિકલના ખોવાઈ જવા કે તેના સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થવાની કે તેના સંપૂર્ણ સામગ્રી ખોવાઈ જવાની સ્થિતિમાં શું કોઈ ઇન્શ્યોર્ડ આર્ટિકલ લોસ થાય છે, ખોવાઈ જાય છે, ટોટલી ડેમેજ થાય છે કે તેની કન્ટેન્ટ સંપૂર્ણ ખોવાઈ જાય છે, આ સ્થિતિમાં પોસ્ટેજ ચાર્જને પરત કરવામાં આવે છે. પરંતુ અગાઉ કીધું એમ ઇન્સ્યોરન્સ ચાર્જ કોઈ પણ કન્ડિશનમાં પરત કરવામાં આવતો નથી. તમને પોસ્ટેજ ચાર્જ મળી જશે બટ हम आपको इंश्योरेंस चार्ज दे सकते नहीं है. बराबर મિત્રો. તેના પછી ક્ષતિપૂર્તિ નુકસાનની ચૂકવણી કોને હોય છે? તો મોકલનારને ચૂકવવા પાત્ર હોય છે. મોકલનાર મતલબ સેન્ડર ને સરનામા ધારક એટલે કે રિસીવર કે જે વળતરનો હકદાર છે, સરનામા ધારક કે મોકલનારના પક્ષમાં દાવો છોડી શકે છે. બેમાંથી એક વ્યક્તિ બીજા માટે દાવો ક્લેમ છોડી શકે છે કે પેલો ભાઈ લઈ લેશે. અને વત્તા થર્ડ પાર્ટીને ક્ષતિપૂર્તિ પ્રાપ્ત કરવા માટે ઓથોરાઇઝ પણ કરી શકે છે કે અમારા બે સિવાય ત્રીજો વ્યક્તિ પણ નુકસાનનું વળતર લઈ શકે છે જો ઇન્ટરનલ રૂલ્સ એટલે કે આંતરિક નિયમોમાં પરવાનગી આપેલી છે તો. એ દેશ કે જ્યાં આ વસ્તુનું ક્લેમ કરો છો ત્યાં પરવાનગી આપેલી છે તો થર્ડ પાર્ટીને તમે અધિકૃત કરી શકો છો. બરાબર. સી સબક્લોઝ જો ક્ષતિપૂર્તિની ચૂકવણી મોકલનારને કરવાની છે, કોની ક્ષતિપૂર્તિની ચૂકવણી મોકલનારને કરવાની છે તો આ ચૂકવણી મૂળ દેશના પોસ્ટલ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવશે. શું? ફરી સાંભળી લો, ક્ષતિપૂર્તિની ચૂકવણી મોકલનારને એટલે કે સેન્ડરને કરવાની છે તો તેનું પેમેન્ટ ઓરિજિન કન્ટ્રીના પોસ્ટલ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવશે કે જેથી આર્ટિકલ મોકલવામાં આવે છે. અને આની ચૂકવણી જો સરનામા ધારક મતલબ એડ્રેસીને કરવાની છે તો ડેસ્ટિનેશન દેશના પોસ્ટલ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવશે. મતલબ સેન્ડરને કરવાની છે તો ઓરિજિન કન્ટ્રી કરશે, એડ્રેસીને કરવાની છે તો ડેસ્ટિનેશન કન્ટ્રી કરશે. બરાબર મિત્રો. તેના પછી સબક્લોઝ ડી ની અંદર કેટલા કિસ્સાની અંદર કમ્પેન્સેશન મતલબ વળતર ચૂકવવા પાત્ર નથી તેનો અભ્યાસ કરીએ આપણે. તો જો આર્ટિકલને ડેસ્ટિનેશન દેશના ઇન્ટરનલ રેગ્યુલેશન દ્વારા નિર્ધારિત શરતો અંતર્ગત ડિલિવર કરવામાં આવેલો હોય. શું? આર્ટિકલને ડેસ્ટિનેશન દેશના નિર્ધારિત શરતો અંતર્ગત ડિલિવર કરવામાં આવેલો હોય કે જ્યાં લાગુ હોય તે ઇન્ટરનેશનલ પોસ્ટલ આઈડેન્ટિટી રજૂ ના કરવા પર પણ ડિલિવર કરવામાં આવ્યો હોય અને તે તમે ક્લેમ કરશો તો તમને વળતર મળવા પાત્ર નથી. તેના રેગ્યુલેશન મુજબ ડિલિવર કર્યો છે તો ઇટ્સ ઓકે. કેમ? કે ઓરિજિન કન્ટ્રી એ ડેસ્ટિનેશન કન્ટ્રીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન માટે બંધાયેલો નથી. એ પોતાના દેશમાં કંઈ પણ થાય તો એના માટે બંધાયેલો છે. બીજું કે નિયંત્રણ બહારની પરિસ્થિતિઓ હોય તો પણ વળતર ચૂકવવામાં આવતું નથી કે જેને કહીએ છીએ ફોર્સ મેજર. બરાબર છે. કેટલીક પરિસ્થિતિઓ નિયંત્રણની બહાર હોય તો ત્યાં પછી તમને વળતર કમ્પેન્સેશન ચૂકવી શકાતું નથી.
જ્યાં રેકોર્ડનો નાશ થવાના કારણે આર્ટિકલને ડિસ્પોઝલનું ટ્રેસ કરી શકાતું નથી તો પણ વળતર ચૂકવવામાં આવતું નથી. કેટલીક જગ્યાએ રેકોર્ડનો નાશ થઈ ગયો હોય તો પછી તમે આર્ટિકલને ટ્રેક ના કરી શકો તો કમ્પેન્સેશન ચૂકવવામાં આવતું નથી મિત્રો. બીજું કે જ્યાં નુકસાન મોકલનારની ભૂલ કે લાપરવાહીને કારણે થયું હોય, સેન્ડરની પોતાની ભૂલ કે કોઈ પણ ક્ષતિના કારણે થયું છે તો પછી તમને કમ્પેન્સેશન ચૂકવવામાં આવશે નહીં. જે આર્ટિકલોમાં પોસ્ટ દ્વારા ટ્રાન્સમિશન માટે કોઈ પ્રતિબંધ છે, બરાબર, પોસ્ટ દ્વારા ટ્રાન્સમિશન માટે ઓલરેડી પ્રોહિબિટેડ આઇટમ્સ છે અને તમે એને જો તમે સામેલ કરી છે અને આર્ટિકલ સક્ષમ ઓથોરિટી મતલબ જે લાયબલ ઓથોરિટી છે તેના દ્વારા પછી તેનો નાશ કરવામાં આવે કે એને ડિટેન કરવામાં આવે તો તમે જે દેશને સંબોધિત કરી છે તો પછી ઇન્ટરનલ રેગ્યુલેશન મુજબ તેને ડિટેન કર્યું હોય તો પછી વળતર મળતું નથી. પ્રોહિબિટેડ આઇટમના ટ્રાન્સમિશન માટે તમને વળતર મળવા પાત્ર નથી. જો સામગ્રીના વાસ્તવિક મૂલ્યથી વધુ રકમ માટે તમે છેતરપિંડીથી ઇન્સ્યોરન્સ કર્યો હોય તો પણ તમને કમ્પેન્સેશન મળે નહીં. તમારા આર્ટિકલની વેલ્યુ 10,000 રૂપિયા છે અને તમે વીમો 50,000નો કર્યો છે તો ક્લેમ પાસ થશે? થાય? ના થાય ભાઈ. આ તો ઘરની ખેતી થોડી છે તમે કહો એમ પાસ થઈ જાય, બરાબર છે? ના થાય. જેટલું હોય એટલું મળે, બરાબર છે. બીજું કે જ્યાં આ ખાસ મિત્રો આર્ટિકલ મોકલનાર પોસ્ટ કર્યાની તારીખથી 1 વર્ષના સમયગાળાની અંદર પૂછપરછ કરવામાં નિષ્ફળ રહે છે તો ક્લેમ મળશે નહીં, વળતર મળશે નહીં. કેટલું? 1 વર્ષ, બરાબર છે. 1 યરની અંદર તમારે એની ઇન્ક્વાયરી કરી લેવી પડે. જો કરતા નથી તો પછી તમને ક્લેમ મળશે નહીં, કમ્પેન્સેશન મળશે નહીં. બીજું, જહાજો અને વિમાનો વીમાકૃત લેટરો માટે જવાબદારી સ્વીકારવામાં આવશે નહીં. જહાજો અને વિમાનો પર તમે પોસ્ટ કર્યા હોય તો એના માટે કોઈ પણ પ્રકારની લાયબિલિટી એક્સેપ્ટ કરવામાં આવતી નથી. હવે સેન્ડર દ્વારા એટલે મોકલનાર દ્વારા કસ્ટમ ડિક્લેરેશનનો અને કસ્ટમ વિભાગના કે અન્ય સક્ષમ ઓથોરિટીના નિર્ણયો માટે પોસ્ટ ઓફિસ કોઈ જવાબદારી લેતું નથી. તમે મોકલનાર દ્વારા કોઈ સામાન મોકલ્યો છે અને તેના કસ્ટમ ડિક્લેરેશન આપો છો કે કસ્ટમ વિભાગ કે અન્ય કોઈ પણ ઓથોરિટી કોઈ પણ ડિસિઝન લે તો એના માટે પોસ્ટ વિભાગ જવાબદાર રહેતો નથી, બરાબર છે. પછી એમાં વળતર ચૂકવે નહીં, બરાબર. આ કિસ્સાઓમાં તમને વળતર મળતું નથી મિત્રો. તેના પછી ક્લોઝ નંબર 86માં આપણે અભ્યાસ કરીશું સબસિક્વન્ટ રિકવરી ઓફ લોસ્ટ ઇન્શ્યોર્ડ આર્ટિકલ. કોઈ પણ વીમાકૃત આર્ટિકલનું પછીથી મળવું તે અંગેનો આપણે શું કાર્યવાહી કરવામાં આવશે તેનો અભ્યાસ 86 નંબરના ક્લોઝમાં કરીએ મિત્રો. જો સામગ્રીનું મૂલ્ય મૂળ વળતરની રકમથી ઓછું છે તો શું? જો કન્ટેન્ટનું મૂલ્ય આર્ટિકલના મૂળ કમ્પેન્સેશનના રકમથી ઓછું છે તો મોકલનાર ચૂકવવામાં આવેલ વળતરને પરત કર્યા પછી આર્ટિકલની ડિલિવરી લઈ શકે છે, બરાબર. તમે આર્ટિકલનું કમ્પેન્સેશન પરત કરો, તમને જે મૂલ્ય ચૂક્યું છે અને આર્ટિકલની ડિલિવરી લઈ શકો છો. અન્ય કિસ્સાઓમાં જો ખોવાયેલો આર્ટિકલ કે તેની સામગ્રી મળી આવે તો વળતર મેળવનાર વ્યક્તિની પાસે વળતરના પુનઃ ચૂકવણી કરવા પર ડિલિવરી લેવાનો વિકલ્પ હોય છે, બરાબર છે. તમે વળતર ચૂકવો અને ડિલિવરી લઈ લો, બરાબર. જો સંબંધિત વ્યક્તિ આ વિકલ્પનો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહે, બરાબર, તો બીજો પક્ષ મતલબ જો પહેલો મોકલનાર કે સરનામા ધારક લેવામાં નિષ્ફળ રહે તો સેકન્ડ પાર્ટી જે સેન્ડર કે રિસીવર હોય તેને એ જ વિકલ્પ આપવામાં આવશે. અને તે પણ ક્લેમ કરવામાં નિષ્ફળ રહે તો પછી આર્ટિકલ પોસ્ટ ઓફિસની સંપત્તિ બની જાય છે, બરાબર. બેમાંથી કોઈ પણ વ્યક્તિ ક્લેમ કરતો નથી અને નિષ્ફળ જાય છે તો પછી આર્ટિકલ પોસ્ટલ ડિપાર્ટમેન્ટની સંપત્તિ બની જાય, મિલકત બની જાય છે. તેના પછી મિત્રો આપણે ક્લોઝ નંબર 87 શું છે? પેનલ્ટી ફોર બ્રેચ ઓફ કન્ડિશન્સ, શરતોના ભંગ બદલ દંડ, બરાબર. કેટલીક શરતો હોય ને તેનો તમે દંડ ભંગ કરો તો દંડ લાગે જ, બરાબર છે. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપણને કાયદામાં રહેવા માટે છે. કાયદામાં રહોગે તો ફાયદા મેં રહોગે.
એવું છે મિત્રો. તો 87ના એ સબક્લોઝમાં આપણે ઇન્શ્યોર્ડ આર્ટિકલો ઉપર જો ઉપર દર્શાવેલી શરતોનો અનુરૂપ નથી કે જેમાં ઓર્ડિનરી પોસ્ટ દ્વારા ટ્રાન્સમિશન માટે પ્રતિબંધિત વસ્તુ કે સ્પેશિયલ ક્લાસના આર્ટિકલના ટ્રાન્સમિશન માટે કોઈ પ્રતિબંધ હોય તો ડિસ્પેચ માટે સ્વીકાર કરવામાં આવશે નહીં. મતલબ પ્રોહિબિટેડ આઇટમનો સ્વીકાર કરવામાં આવશે નહીં. અને જો સ્વીકાર કર્યા પછી મળેલી અન્ય અનિયમિતતાઓના કિસ્સામાં જે દેશમાં અનિયમિતતા મળે છે તે દેશના રૂલ્સ મુજબ આર્ટિકલને પરત કરી શકાય છે કે ડિસ્પોઝલ કરી શકાય છે. જે દેશમાં અનિયમિતતા માલુમ પડે કે ભાઈ આ ઇરેગ્યુલર વસ્તુ છે તો એ દેશ એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ તેને રિટર્ન બી કરી શકે કાં તો એનું ડિસ્પોઝલ પણ કરી શકે છે. તેના પછી વિદેશથી પ્રાપ્ત એક અનઇન્શ્યોર્ડ આર્ટિકલ, વિદેશથી કોઈ અનઇન્શ્યોર્ડ આર્ટિકલ મળે છે કે જેની અંદર મૂલ્યવાન સામગ્રી વેલ્યુએબલ કન્ટેન્ટ છે કે જેના માટે વીમો ફરજિયાત છે તો તેને વીમાકૃત આર્ટિકલના રૂપમાં ડેસ્ટિનેશનને ફોરવર્ડ કરવામાં આવશે. તમારા આર્ટિકલની અંદર વેલ્યુએબલ કન્ટેન્ટ છે અને તમે તેને વેલ્યુ ઇન્શ્યોર્ડ નથી કર્યું, પરંતુ જો ખબર પડે છે કે આ કરવો જરૂરી છે તો ડેસ્ટિનેશન કન્ટ્રીમાં તેને ઇન્શ્યોર્ડ આર્ટિકલના રૂપમાં જ ફોરવર્ડ કરવામાં આવશે મિત્રો. બરાબર. બીજું કે સામગ્રીના ઘોષિત મૂલ્ય પર મતલબ ડિક્લેર્ડ વેલ્યુ પર ઇનલેન્ડ રેટ અનુસાર કસ્ટમ ઓથોરિટી દ્વારા મૂલ્યાંકિત મૂલ્ય પર જે પણ વધારો હોય તે નિર્ધારિત વીમા ચાર્જની ચૂકવણી પર એડ્રેસીને ડિલિવર કરવામાં આવશે. બરાબર છે. તમે કસ્ટમ ડિક્લેરેશન જે કર્યું છે એનું વેલ્યુ અને પછી એનું વેલ્યુએશન જે થાય છે મૂલ્યાંકિત થાય છે અને તેમાં જો કોઈ ઇન્ક્રીમેન્ટ થાય છે તો પછી તમારે તેની નિર્ધારિત રકમ ચૂકવશો ત્યારે જ એને ડિલિવર કરવામાં આવશે. ડી સબક્લોઝની અંદર ઇનલેન્ડ રેટ પર પોસ્ટેજ ચાર્જ અને રજિસ્ટ્રેશન ચાર્જ ઉપરાંત વધારાનો ઇન્સ્યોરન્સ ચાર્જ લેવામાં આવે છે અને જો સરનામા ધારક દ્વારા તેને લેવાથી ઇનકાર કરવામાં આવે તો મૂળ દેશને પરત કરવામાં આવશે આર્ટિકલ. બરાબર છે. એડ્રેસથી સ્વીકાર કરવાનો ઇનકાર કરે છે તો પછી મૂળ દેશનો ઓરિજિન કન્ટ્રીને શું કરશું આપણે એને પરત કરવામાં આવશે. બરાબર છે. આ મિત્રો ઇન્સ્યોરન્સ વિશેનું લેક્ચર હતું જેમાં ડિટેલ્સમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આશા રાખું છું કે તમને ખબર પડી ગઈ હશે. જય હિન્દ, જય ભારત.